જય માતાજી મિત્રો। તો મિત્રો ઘણાના મનમાં એક પ્રશ્ન જરૂર આવતો હશે કે આપણે જે ઈમેલ આઈડી છે આપણે એના પર કેટલી યુટ્યુબ ચેનલ બનાવી શકીએ છીએ અને જે ગૂગલ એડસન્સ છે એની સાથે કેટલી ચેનલ લિંક કરી શકીએ છીએ। તો મિત્રો બંને પ્રશ્નોના તમને આ વિડીયોમાં જવાબ મળશે અને એના શું ફાયદા છે અને એના શું ગેરફાયદા છે એ પણ તમને જાણવા મળશે। તો મિત્રો વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે। અને મિત્રો આ યુટ્યુબની બેઝિક ઇન્ફોર્મેશન છે જે આપણે જાણવી જરૂરી છે, કારણ કે આપણે નવા યુટ્યુબ ચેનલ બનાવી દઈએ છીએ અને પાછળથી ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે, જેથી મિત્રો આ માહિતી જે નવા ક્રિએટર છે એને જાણવી ખૂબ જ જરૂર છે। જેથી મિત્રો વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો રહેશે, બરાબર। તો વિડીયો સ્ટાર્ટ કરીએ પહેલાં મિત્રો હું છું રાહુલ ઠાકોર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેક રાહુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। જો મિત્રો તમને વિડીયો ગમે, માહિતી ગમે તો ઝડપથી મિત્રો વિડીયોને તમારે એક લાઇક કરી દેવાનો છે અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેવાની છે, જેથી મિત્રો તમને યુટ્યુબ રિલેટેડ માહિતી ગુજરાતી ભાષામાં આપણી ચેનલ પર મળતી રહેશે। તો ચાલો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો સૌથી પહેલો પ્રશ્ન તમારો એ હશે કે એક ઈમેલ આઈડી પર આપણે કેટલી ચેનલ બનાવી શકીએ છીએ। તો મિત્રો યુટ્યુબ તમને 1 2 3 ના મિત્રો 1 2 3 નહીં, પરંતુ તમે એક ઈમેલ આઈડી પર 100 જેટલી ચેનલ બનાવી શકો છો। યુટ્યુબ તમને 100 ચેનલ બનાવવાની છૂટ આપે છે, પરંતુ મિત્રો જો આપણે એક ઈમેલ આઈડી પર 100 ચેનલ બનાવી દઈએ અથવા એકથી વધારે ચેનલ બનાવી દઈએ તો શું આપણને પ્રોબ્લેમ થશે? ઇન કેસ જો મિત્રો તમે જાણો છો કે યુટ્યુબ પર અત્યારે તમે કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક અને કોપીરાઇટ સ્ટ્રાઇક બંને આવે છે, અને જો મિત્રો તમે એક ઈમેલ આઈડી પર 2-3 ચેનલ બનાવી દીધી અને તમારી કોઈ પણ એક ઈમેલ આઈડી પર તમારે કમ્યુનિટી સ્ટ્રાઇક પડી ગઈ તો તમારી ચેનલ ખતરામાં આવી જશે અને યુટ્યુબ તમારી ચેનલ એ ડિલીટ કરી દેશે। જેથી મિત્રો શું થશે, એ ઈમેલ આઈડી પર આપણી બીજી 2 ચેનલ છે, સમજો 2 ચેનલ છે, તો એ પણ આપણી ખતરામાં જશે અને એ ચેનલ પણ આપણી ડિલીટ થઈ જશે। જેથી મિત્રો બેટર છે કે આપણે એક ઈમેલ આઈડી પર એક જ ચેનલ બનાવી, જેથી મિત્રો આપણને ફાયદાકારક રહેશે, બરાબર। તો મિત્રો આ એક ઈમેલ આઈડી પર વધારે ચેનલ બનાવવાના ગેરફાયદા છે। એના કરતાં મિત્રો હું તમને સજેશન કરું છું કે તમે એક ઈમેલ આઈડી પર એક જ ચેનલ બનાવવાની છે, બરાબર। અને બીજો પ્રશ્ન છે તમારો કે જે ગૂગલ એડસન્સ છે એમાં આપણે કેટલી ચેનલ લિંક કરી શકીએ છીએ। તો મિત્રો એમાં આપણે એકથી વધારે ચેનલ લિંક કરી શકીએ છીએ। જો મિત્રો તમે એક ગૂગલ એડસન્સમાં એકથી વધારે ચેનલ લિંક કરશો તો સૌથી પહેલાં એના ફાયદા તમને જણાવું। તમારું અલગ અલગ જે ચેનલ મોનેટાઇઝ છે અને એમાં તમારી એટલે $100 પૂરા બનતા નથી, પણ $30 છે, બીજામાં $50 છે, ત્રીજામાં $60 છે। તો એ રીતે મિત્રો જો તમે અલગ અલગ ચેનલથી એક જ ગૂગલ એડસન્સમાં લિંક કર્યું હશે તો તમારા એ ડોલર ભેગા થઈને તમારું પેમેન્ટ રિલીઝ થઈ જશે। તો મિત્રો આ ફાયદો થયો, બરાબર। નહીં તો જો તમારી એક જ ચેનલ પર એક જ ગૂગલ એડસન્સ લિંક હશે તો એ ચેનલના $100 પૂરા થશે, પછી આપણને પેમેન્ટ મળશે। પરંતુ જો મિત્રો તમારી 3 થી 4 ચેનલ છે અને એક જ ગૂગલ એડસન્સમાં લિંક છે તો તમારું પેમેન્ટ વહેલું તમને મળી જશે। હવે મિત્રો આ એક ફાયદો થયો અને મિત્રો હવે બીજો એનો ગેરફાયદો કહું તો મિત્રો જો ઇનકેસ માનો કે તમારું જે ગૂગલ એડસન્સ છે એ તમારું ડીએક્ટિવેટ થઈ ગયું તો તમે મિત્રો પ્રોબ્લેમ થશે, જો તમારી બધી ચેનલનું પેમેન્ટ સ્ટોપ થઈ જશે। જેથી મિત્રો તમારે શું કરવાનું, મારું સજેશન એક જ છે કે તમારે અલગ અલગ ગૂગલ એડસન્સ પર અલગ અલગ તમારી ચેનલ લિંક હોવી જોઈએ, બરાબર। તો આનું નુકસાન છે, બરાબર। પરંતુ મિત્રો તમે અલગ અલગ જે ચેનલ છે એ અલગ અલગ ગૂગલ એડસન્સ પર લિંક કરશો, જેથી મિત્રો તમારું એક ગૂગલ એડસન્સ ડિસેબલ થશે તો બીજી જે અલગ આપણે ગૂગલ એડસન્સમાં બીજી ચેનલ લિંક કરશે એનું પેમેન્ટ તો આવશે, બરાબર। જેથી મિત્રો આપણે એક જ ચેનલ પર એક જ ગૂગલ એડસન્સ લિંક કરવાનું છે। અને મિત્રો તમે ગૂગલ એડસન્સ બનાવો છો એમાં એક જ નામ પર એક જ પાન કાર્ડ પર એક જ તમે ગૂગલ એડસન્સ બનાવી શકો છો, જેથી મિત્રો આપણે અલગ અલગ ગૂગલ એડસન્સ બનાવીએ એમાં તમારે મમ્મી પપ્પાના પાન કાર્ડનો ઉપયોગ કરવાનો રહેશે, બરાબર। અને મિત્રો તમે મોબાઈલથી એક મોબાઈલ નંબરથી 1 વર્ષમાં તમે 3 ચેનલને વેરીફાઈ કરી શકશો। તો મિત્રો આશા છે કે તમને
તમારા પ્રશ્નના જવાબ મળી ગયા હશે અને મિત્રો આ યુટ્યુબની બેઝિક ઇન્ફોર્મેશન છે જે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે બરાબર. તો તમને માહિતીમાં ખબર પડી ગઈ હશે તો જલ્દીથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો. તો મિત્રો ફરી મળી આપણે નવા વિડીયો સાથે નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.